વડોદરા શહેરમાં યોજાયેલી ભવ્ય શિવજી કી સવારીમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાવલીવાડા સ્વામીજીના 3 સંકલ્પોને યાદ કર્યા હતા। સંકલ્પોને યાદ કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે સ્વામીજી દ્વારા વ્યક્ત કરાયેલા સંકલ્પો આજે ઇતિહાસ બનીને સાકાર થયા છે। વડોદરા જિલ્લાના સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીએ તેઓની હયાતીમાં શૈક્ષણિક ક્ષેત્રે ગંગોત્રી સ્કૂલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આરોગ્ય ક્ષેત્રે જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તેઓની કર્મભૂમિ એવા સ્વયંભૂ પ્રાગટ્ય ભીમનાથ મહાદેવ મંદિર અને નાથ સંપ્રદાયના ગેબીનાથ દાદાની જીવંત સમાધિ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। આજે ગેબીનાથ દાદાની પાસે જ બ્રહ્મલીન સાવલીવાડા સ્વામીજીની સમાધિ મંદિર હયાત છે। આ ઉપરાંત જણાવ્યું હતું કે પૂજ્ય સાવલીવાડા સ્વામીજીના સંકલ્પો માત્ર વિચાર ન હતા, પરંતુ ભવિષ્યનું દ્રષ્ટિ વિઝન હતું। આજે તેમના 3 સંકલ્પો વડોદરા માટે ગૌરવ બની ગયા છે। સ્વામીજીના 3 મુખ્ય સંકલ્પોમાં સુરસાગર તળાવની મધ્યમાં ભગવાન શંકરની ભવ્ય પ્રતિમાની સ્થાપના, દર વર્ષે સંસ્કારી નગરી વડોદરામાં ભવ્ય શિવજી કી સવારીનું આયોજન અને બડા ગણેશ મંદિરનું નિર્માણ, આ 3 બાબતોનો સમાવેશ થાય છે। આ 3 સંકલ્પો આજે હકીકતમાં સાકાર થતા જોવા મળે છે, જે વડોદરાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવે છે। સાવલીવાડા મહારાજના એક સંકલ્પ કે સુરસાગરની મધ્યમાં ભવ્ય શિવ પ્રતિમા થાય, શિવરાત્રીના દિવસે વડોદરામાં શિવ સવારી નીકળે અને ગણેશજીની સ્થાપના, આ 3 સંકલ્પ જોત જોતામાં ઇતિહાસ બનીને આપણી સામે ઊભા છે। સાવલીવાડા સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામી, અનેક ભક્તોએ આ સંકલ્પને સિદ્ધ કરવામાં પોતાની ભૂમિકા નિભાવી। 1996 થી લઈ આજ સુધી સતત આની અંદર એક પડાવ આગળ વધતો ગયો અને જ્યારે અને સાવલીવાલા સ્વામીએ સંકલ્પ લીધો, એ સંકલ્પને યોગેશભાઈના નેતૃત્વમાં સમગ્ર વડોદરા શહેરે એક સામૂહિક સંકલ્પ બનાવ્યો। સાવલીવાલા સ્વામી અને પૂજ્ય પ્રમુખ સ્વામી, આ બંને મહાન સંતોના આશીર્વાદથી આજે આ સંકલ્પ સિદ્ધ થયો છે। આજે દેશભરના કોઈ ગામ એવું નહીં હોય જ્યાં આગળ શિવરાત્રીનો ઉત્સવ નહીં ઉજવાતો હોય।